આ છે જાદુઈ ઘડિયાળનો રિમોટ. એટલે કે આ ઘડિયાળથી તેવડા ગાયબ થાય છે. હવે આ રિમોટથી હું એમને ગાયબ થતા રોકી શકું છું અને હવે હું તેમની ઘડિયાળને ડિસેબલ કરું છું. એટલે કે હવે જો એ ગાયબ થવાની કોશિશ કરશે તો ગાયબ નહીં થઈ શકે. અને હવે આવડા થઈ ગયા છે ફાઇનલી ઓકે. એટલે કે હવે તે ગાયબ નહીં થઈ શકે અને હવે હું પણ જોઉં છું કે તે શું કરી શકે છે. અને આ ઘડિયાળ મેં વિદેશથી મંગાવેલ હતી, જે મારો પ્રોજેક્ટ હતો. અને આ ઘડિયાળ મંગાવવાનો એક મકસદ હતો. અને આ ઘડિયાળ મંગાવીને હું જ્યારે ઘરે લઈને આવતો હતો ત્યારે મારા હાથથી આ ઘડિયાળ છે ખોવાઈ ગઈ હતી. અને ખોવાના કારણે આ ઘડિયાળ અગુડાને અથવા કે લાલિયાને બેમાંથી એકાદીને આ ઘડિયાળ જડી હતી. તમને એમ લાગતું છે કે લાલિયાને કે અગુડાને આ જડી એ મને કેવી રીતના ખબર પડી, તો એ પણ તમે જોવો. એટલે અગુન લાલ્યો ની બે લાગે ગયા ને એટલો બધો મરાય એલા. અમને ચાત ખબર પડી. સાંભળવું જોઈશે મારા ટેટુથી. ના એ મને સાયકલ અડવાની ના પાડતો તો મને કઈ નહીં મને હવે એમ સાયકલ મોંઘી કેટલી પડશે જોઈજે. પછી તો દેખાડેલા ઘડિયાળ લગતા ન મળે ને આપણે વારા ન પડ્યા. અઠવાડિયું પછી અઠવાડિયું વારો પણ થોડી વાર તો દેખાડતો એલા. થોડી વાર નું વારો વારા પાડ્યા છે ને એટલે વારા હા તે વાંધો નહીં. તો હું થોડામ થોડ આવ્યો તો હૈજા નેવો માર્યો ને ભૂંડી પૈટ માર્યો. એંગલ હારે ફટકાણો ને આમ કરીને ગળું દબાવ્યું ને એટલે ફટકાણો એટલે પછી હેઠો પડી ગયો. પછી મેં નાકમાં જોયું ને તારે શ્વાસ જ નતો આવતો. બે ભાન થઈ ગયો છે એટલો બધો મરાયેલા. ક્યાં આવી ગયો એ આયા ઓડીએ હે. હાલ ન્યા જલ્દી હાલ જલ્દી દોડ. પાણી તો આગળ મળીને ચાલ જોયું. જોયું તમે, આ ઘડિયાળનું રહસ્ય મને આવી રીતના ખબર પડી હતી. અને હવે હું જાઉં છું એમની પાસે અને એ ઘડિયાળ વાળા વ્યક્તિને, જાણે કે અત્યારે ઘડિયાળ લાલિયા પાસે છે, તો એ લાલિયા પાસે જઈને હું એના મજાક ઉડાડું છું અને એને ઘણો બધો હેરાન કરું છું. એટલે એની દાજ ઉતારવા માટે ઈવડો મારી સાથે ઘડિયાળ પહેરીને ગાયબ થઈને મને મારવાની કોશિશ કરશે. પણ ગાયબ થશે ત્યારે એ ગાયબ થઈ ગયેલો નહીં હોય અને મારા હાથે રંગે હાથે એ પકડાઈ જશે. અને પછી શું થાય છે, પછી કેવો માર ખાય છે અને ઘડિયાળનું શું થાય છે, ચાલો હવે જોઈએ. ડેગુ તે બાજુ જઈ હતો ને મેં તો એમ કોઈ જતા મેં જોયો પછી નહીં ખબર કઈ ગયો તો કઈ ગયો છે ઘરે બેઠો છે. ઉઠાઈએ ના ડીજે એલા ચા જતો રહ્યો તો તું તો એને એલા અંકલ વાગતો જોતો તે ત્યાંથી ભાઈબંધની ગાડી આવીને ઘર જતો રહ્યો સીધો. તે તું તો આમ ભાગતો જતો હતો ને તા લાલ્યો ક્યાં ભેગો થઈ ગયો તને? હું એમ કોઈ જતો હતો ને લાલુ મને ભેગો થઈ ગયો. હા ત્યાંથી પછી અમે બેવા આવ્યા. ઠીક. આ તો મને એમ થયું ને કે ત્યાંથી ઘરે ગયો પછી એમ થયું કે અજાન આપણે એકલો મૂકીને જતા રહ્યા હતા. તો મેં કીધું કે એકલો મૂકીને જાય નકામું કંઈક આના થાય તો ઇન પાસે જતો આવું મેં કીધું અને એને હારે રાખું. એટલે હું અજ્જા પાયો પણ આ તો અજ્જો જ નથી દેખાતો. અજ્જો અહીંયા ફોનમાં વાત કરવા ગયો હોય. ઠીક. ઘરથી ફોન આવ્યો ને 2 મિનિટનું કઈ જોઈને વાત કરવા ગયો હોય. તે કઈ કીધું કે ન કીધું કઈ ખબર પડી કે કોણ મારતું તું ને ચેતના મારતો હતા ને શું થયું તું એને? ના એ તો ખબર તો નથી મને, પણ અમે અહીંયા આવ્યા ને ત્યારે ઉતો તો 2 ભાન થઈ ગયો. બેભાન થઈ ગયો તો? હા. અને અમે પછી પાણી લાવી ને સાંટ્યું પછી ને ઊભો કર્યો કે મને ચક્કર ચડે ને એવું બધું કહેતો હતો કે મને બીક લાગે આમ ને તેમ કે ઘરે મૂકી જાવ. મેં કીધું હું છું ને બધા એ ને પછી એ કે મને ખબર નથી ને આમ ને તેમ બહુ માર્યો કોણ હતું પછી કે ખબર નહીં.
ઠીક તે આવા દો હમણાં ખબર છે આ કેસેટ ને ખબર એક ને ખબર કે આપણે આવું બધું થયું ને અજાન માર્યો ને આવું તેવું બધું થયું હા અજય કીધું કેસેટ તું કોને કેસ તને કહું કા હું કામ કેસેટ કેસ કેસેટ જેવું હોય કેસેટ જ ક્યાં તાર બીજું શું કે હા ફરી પાછું લે કે કેસેટ કે શું કહું તાર કેસેટ નામ મારું તો જે હોય કેસેટ તે કેસેટ એમાં શું થઈ ગયું કેસેટ કેસેટ કરસ તે કેસેટ નું કેતો નામ નું બગાડતો નકર હા નામ નું બગાડતો નકર મજા નહીં આવે નકર તું શું કરે એટલે નામ નું બગાડતો એમ હવે કીધું પાછું ને કરી શું લેશ એમ કહું તો પોઈકીશ તને હું કા એટલે મને ઠોકી હા ઠોક તો આ ઉભો ઠોક લે ઠોક 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 એમ કહું ઠોક ઠોક એમ કહું બાજુમાં ઠોક મારજાનો પાવર કરા નાની ઉંમરમાં મને કે ઠોકી લે આમ જા તું હવે આ આવું ને ગુડાવું ને એ વેતું થાને જરૂરત જ નથી તારી પણ મારજાનો એમ સમજે પાવર બતાવે છે કે કાઈ ના આવો એટલે આ ચા પણ તાર જરૂર હશે નીકળ સટેક ક્ષમતા ઉપરા લેતી ને કાને કરે હજી એક ઠોકી ફેરવીને પાછો આવે લે અમારા જાનો આવા કેટલા ફેરે મૂકા આયા 1000 હાથ પાડ્યા ને હારું છે અરે 2 મિનિટ ફોન કરું એ ચાંદે સિલે એ ચાંદે સિલે એ ઉભો તો રહી લે હા મને મારી ગયો હોય ને કઈ વાંધો નહીં હવે જો ગાયબ થઈને એને મારો હવે ડીગુ અજ્જા ન મારો ડીગુને જ મારો હવે આમાં એક લાકડું બેઠું હા એ ચડી ગયો લાકડા ઠોકો ઓલા ડીગુ અજ્જા ન મારો ડીગુને જ મારો હવે લાકડા જવા દે